હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પરાઠા. તો તમે બહુ જ ખાધા હશે, પણ આવા ચટપટા ટેસ્ટી એવા પરાઠા તમે ક્યારેય નહીં ખાધા હોય. તો આજે આપણે ડુંગળી અને લીલા મરચાંના પરાઠા આ રીતે તમે ક્યારે બનાવ્યા પણ નહીં હોય, ક્યારે જોયા પણ નહીં હોય. ખૂબ જ ટેસ્ટી એવા અથાણા સાથે, ચા સાથે કે એકલા પણ તમે ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો આ રેસીપીથી આપણે નાના પરાઠા બનાવી રહ્યા છે, તો લગભગ 10થી 12 જેટલા બનશે એ રીતે બનાવી રહ્યા છીએ. તો મેં અહીંયા 3 મોટી ડુંગળી લીધી છે. જો મીડિયમ ડુંગળી હોય તો તમારે 4 લેવાની. તો અહીંયા મેં 3 ડુંગળી લીધી છે. તેને છોલીને મેં તેની લાંબી સ્લાઇસ કરી લીધી છે. અહીંયા જો તમારા પાસે ચોપર ના હોય તો તમારે ડુંગળીને ઝીણી ચોપ કરી લેવાની છે. મારા પાસે ચોપર છે એટલે હું ડુંગળીને ચોપરમાં જ ચોપ કરી લઈશ, જેથી પરાઠા ઝટપટ બની જાય. એકદમ ઝીણી ચોપ કરવાની છે. મારા પાસે ચોપર છે તો પરાઠા ઝટપટ બની જાય, એટલા માટે હું ચોપરમાં જ ચોપ કરી લઈશ. જો તમે ડુંગળી ઝીણી એવી સારી રીતે કટ કરી શકતા હોય તો તમારે એ રીતે ચોપ કરેલી ડુંગળી યુઝ કરવાની. આ ચોપરમાં તમે ચોપ કરશો તો બહુ જલ્દીથી તમારા પરાઠા બનીને રેડી થઈ જશે. તો આ રીતે મેં ચોપરમાં બને એટલી ઝીણી ડુંગળી કરી રેડી કરી લીધી છે. અહીંયા ધ્યાન રાખવાનું છે, એકદમ પેસ્ટ નથી કરવાની. ઝીણા ટુકડા રહે એવી ડુંગળી તમારે ચોપ કરવાની છે. 3 મેં ડુંગળી લીધી, લગભગ 1.5 થી 2 કપ જેટલું તમારું આ રીતે ઝીણી ચોપ કરેલી ડુંગળી રેડી થશે. આપણે ડુંગળીને ચોપ કરેલી એક બાઉલમાં લઈ લઈશું. તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું, હું અહીંયા લીલા મરચાં લેવાની છું એટલે કાશ્મીરી લાલ મરચું લઈ રહી છું. 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, તમે કાળા તલ પણ વાપરી શકો છો. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન ચાટ મસાલો, બહુ ચટપટા એવા થશે. 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા અને 2 લીલા મરચાંના ટુકડા કરેલા. લીલા મરચાં મેં અહીંયા મોડા લીધા છે. તમારે તીખા લેવા હોય તો તીખા પણ લઈ શકો છો. જો બાળકો ખાવાના હોય તો મોડા જ મરચાં તમારે લેવાના. 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. પહેલાં તમારે આ રીતે મિક્સ કરી લેવાનું, એટલે ડુંગળીને એક કોટિંગ આવી જશે. પછી તમને જરૂર લાગે તો તમે એની અંદર લોટ ઉમેરી શકો છો. પછી તમારે સારી રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ અહીંયા તમે પરાઠાનો લોટ બાંધો એના લોટથી થોડો કઠણ એવો બાંધવાનો છે. આ રીતે પરાઠા સોફ્ટ થાય એટલે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે. મિક્સ કરી દઈશું અને હવે મસળી ખૂબ જ સારી રીતે એવો લોટ બાંધી લઈશું. અહીંયા જો જરૂર લાગે તો તમારે 1-2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. જો બાઇન્ડિંગ ના આવે તો જ ઉમેરવાનું છે. તેનું ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય. થોડું અમથું તેલ ઉમેરી લોટને પાછો ખૂબ જ સારી રીતે મસળી લીધો. પરાઠાનો લોટ રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ મેં રાખ્યો છે. આ લોટને આપણે રેસ્ટ નહીં થવા દઈએ, તરત જ એક લુઓ આપણે એમાંથી લઈ લઈશું. બહુ જ ચટપટા ટેસ્ટી એવા ડુંગળીના પરાઠા બને છે. આ રીતે મેં એક લુઓ લઈ લીધો. આપણે સૂકો લોટ 2 સાઈડ લુવાને લગાવી અને વણી લઈશું. હવે તમે સાદા પરાઠાની જેમ પણ આ રીતે વણી શીખી શકો છો, પણ હું પરાઠા એક સરખા શેપના તમારે થોડા મોટા રાખવાના હોય તો મોટા પણ રાખી શકો છો. હું નાના વણી રહી છું. આ રીતે નાના પરાઠા હું વણી રેડી કરી લઈશ. તમારે વાડકી કે પછી જે શેપમાં એને કટ કરવું હોય એ શેપમાં કટ કરી લેવાનું. આ પરાઠા થોડા થીક રાખવાના છે, એટલે એકદમ સારી રીતે પરફેક્ટ એવા બની જશે. તો તમે જોઈ શકો છો તૈયાર છે. હવે આપણે એને શેકી પણ લઈશું. શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે. 3 પરાઠા મેં એકસાથે રેડી કરી લીધા છે. હવે તવા પર આપણે સારી રીતે તેલ સ્પ્રેડ કરી લઈશું. આ રીતે 3 પરાઠા મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકાવા દઈશું. પછી તેલ આ રીતે છાંટી થોડીવાર ફ્લેમ હાઈ કરી દઈશું અને આપણે એને ફ્લિપ કરી દઈશું. તો આ રીતે અને હવે બીજી સાઈડ પણ
1 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર શેકાવા દઈશું. અને હવે બેઉ સાઈડથી ક્રિસ્પી અને હલકું એવો સારી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે. થોડું પ્રેસ કરી આ રીતે તમારે એને શેકી લેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર અને સારી રીતે શેકાઈ ગયું. પરાઠા શેકાઈને રેડી થઈ ગયા છે. ગરમા ગરમ પરાઠાને કોઈ અથાણા સાથે, ટામેટા કેચઅપ સાથે કે પછી તમે ચા સાથે સર્વ કરી શકો છો. આ રીતે જો તમે ક્યારેય ડુંગળીના પરાઠા ન ટ્રાય કર્યા હોય તો સોફ્ટ એવા, ટેસ્ટી એવા તમે એકવાર નાસ્તામાં જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. અને જો તમારે તીખા ન બનાવવા હોય, લીલા મરચાં ઓછા રાખીને તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.